આઈકન લખેલું છે સબ જેલ. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ એસપી નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને ગાઈઝ આપણે આજે જવાનું છે જે પાટણની 130 વર્ષ પહેલાંની જે જેલ છે એ જેલ અત્યારે હાલમાં બંધ પડી છે. આપણે એ જેલ જોવા જવાનું છે. તો ગાઈઝ તમે બ્લોગમાં જોડાયેલા રહેજો. તો આપણે જેલ જઈશું, જેલ તમને બતાવીશું આજે કે જેલ કેવી હાલતમાં પડી છે અને કેવી હતી પહેલાંની જેલ. આપણે જે સબ જેલ છે 130 વર્ષ જૂની એ જેલે આપણે અત્યારે પહોંચી ગયા છીએ અને જેલ અત્યારે બંધ હાલતમાં પડી છે. જોઈ લો, પહેલાંની આ જેલ છે પાટણની 130 વર્ષ જૂની જેલ. જો આ જેલ પહેલાંની આઈકન લખેલું છે સબ જેલ. જે પાટણની જેલ છે. આપણે અંદર જઈએ. જોઈ લો, પહેલાં આવી જેલ હતી. જો આ પહેલાંની જેલ. આઈકન કેદીઓને રાખતા. જો સરિયા કેવા જાડા જાડા સરિયા છે. જોઈ લો, ખંડ નંબર 1. આઈકને જે આરોપીઓ ને આરોપીના નામ લખે. જો તારીખ, વાર, કુલ આરોપી, દવાખાનાનો જાતનો નંબર, કોર્ટનો જાપ્તો. જો 1 2 કેટલા રૂમ છે. જો આ બીજો. આ પાટણની જૂની જેલ જે પહેલાં આઈકને હતી આ બંધ થઈ ગઈ છે જેલ. જો આરોપી પત્રક. જો ખંડ નંબર 1, ખંડ નંબર 2, ખંડ નંબર 3, સ્ત્રી ખંડ નંબર 1, સ્ત્રી ખંડ નંબર 2. જોઈ લો, અત્યાર સુધી ચાર્જ ને બધું નાખીને પૂરી દીધું છે, કોઈ અંદર ના જાય એટલે. જોઈ લો, તો ગમે તે આરોપી હોય, આ પહેલા જમાનાની જૂની જેલ છે. કારણ કે આપણે તો પહેલી વાર અંદર આવ્યા જોવા માટે, કોઈ દે આપણે જોઈ નથી. અહીંથી નીકળવાનું ઘણી વાર થાય પણ આપણે અંદર નહોતા આવતા. જોઈ લો, જેલ આવી હોય. સામે એ પણ અહીંયા નશો કરીને આવવું નહીં બોર્ડ મારેલું જ છે. જોઈ લો, જો લખ્યું અહીંયા નશો કરીને આવવું નહીં. તો માતાજીનું મેરડીમાનું મંદિર છે, એ પણ આપણે દર્શન કરી લઈશું માતાજીના. પહેલાં હું તમને બતાવી દઉં. બાપા સીતારામ પર લખેલું છે. જોઈ લો, જોઈ લો, પહેલાં આવી જેલ હતી જૂની, જે 130 વર્ષ જૂની જેલ છે. આ રહી પાટણની અંદર, જે ભદ્ર જેલ કહેવાય રહી એ આ જેલ છે. જોઈ લો. તો ગાઈસ, આ વિડીયો તમને ગમ્યો હોય તો પહેલાં તો ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. જો મેરડી માતાનું મંદિર છે, આપણે પણ દર્શન કરી લઈએ માતાજીના. જો અહીંયા કોઈએ ગંદકી કરવી નહીં, અહીંયા નશો કરવો નહીં. જો બધે બોર્ડ મારેલા છે નશો કરવો નહીં. અને જો મેરડી માતાનું મંદિર છે, આપણે પહેલાં માતાજીના દર્શન કરી લઈએ. જય માતાજી, જય મા મેરડીમાં માડી. હવનું સારું કરજો, હવનું ભલું કરજો માડી. જય માતાજી. જો મેરડીમાં છે. જય માતાજી. જોઈ લો, અત્યારે તો જેલ બંધ પડી એ ખંડેર હાલતમાં છે. અને આ જેલ બંધ થઈ ગઈ એના પછી બીજી પણ હું તમને જેલ બતાવીશ. એ પછી પેલી બાજુ લઈ ગયા, એ પણ આપણે જઈએ. જોઈ લો, તેના જેલના કોર્ટને એકન ઉપર પર કાચ મારેલા છે કે કોઈ આરોપી કે કોર્ટ ચડીને પેલી બાજુ જઈ ના શકે, કૂદીને પેલી બાજુ બહાર ના જતા ને એની માટે ઉપર કાચ લગાવેલા. જો
કોટની હાઈટ લગભગ 25 ફૂટની હાઈટ છે કોટની. જોઈ લો. આ રહ્યા સ્ત્રીખંડ. સ્ત્રી જે આરોપી હોય ને એને એકન રાખતા. જો આ સ્ત્રી માટેની જેલ છે. અહીંયા પણ લખે બોર્ડમાં આવ્યું સ્ત્રીખંડ. જોઈ લો. તો આપણે જઈએ હવે બહાર. જોઈ લો. તો જઈએ, હું તમને હવે જે બીજી જેલ છે એ પણ બતાવું. એ પણ બંધ હાલતમાં પડી છે, એ પણ અત્યારે ખંડેર થઈ ગઈ છે. તો જઈએ આપણે એ જેલ આગળ, મળીએ એ જેલ આગળ. ગાઈસ, આપણે જે બીજી જેલ હતી એ જગ્યાએ આપણે પહોંચી ગયા છે અને અત્યારે જેલ પાડી દીધી છે. જોઈ લો. આઈકન જેલ હતી એ રહી. પેલી જે જેલ બંધ થઈ ગઈ ને પછી આઈકન લાયા હતા. આઈકન પોલીસ સ્ટેશન હતું આર્યું એ તો પાડી દીધું છે અને નવું પોલીસ સ્ટેશન બહાર બનાવ્યું છે. જો આ સકડો જે બિન હાલતમાં પડ્યો છે, જે લાયેલા હોય કાગળિયા વગરના સકડા હોય. જોઈ લો. ડિટેન કરેલી રિક્ષા છે, ડિટેન કરેલી ગાડી છે. જોઈ લો. આઈકન પહેલાં હતું પોલીસ સ્ટેશન અને આઈકન જેલ હતી. સામે જેલ હતી. આઈકન કેદીઓને રાખતા તે પાડી દીધું છે. તો આ વિડીયો તમને મિત્રો ગમતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પહેલાં તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરજો, શેર કરજો. વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો જઈએ આપણે બહાર અને જોઈ લો. જોઈ લો જેલ. તો જઈએ હવે આપણે. તો ગાઈસ, આપણે જમીન નીચે આવી ગયા છે અને ગાઈસ આજે જે પાટણની જૂની સબ જેલ બતાવી આપણે વિડીયોમાં, અને આ વિડીયો તમને ગમ્યો હોય તો મિત્રો પહેલાં તો ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને પહેલાં તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને આ જે જેલ છે 130 વર્ષ જૂની જેલનો ઇતિહાસ છે. અને મિત્રો આ જેલ કેટલી જૂની જેલ હતી તો હજી એવી ને એવી જેલ છે. તો મિત્રો આપણે વિડીયોને આટલે એન્ડ આપીએ છીએ. એન્ડ આવતા પહેલાં હું તમને જણાવી દઉં કે મારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને વિડીયોને એટલો શેર કરો આગળ, તમારા સગા સંબંધી બધા હોય એમને મોકલી જ દો તમે તાર વિડીયો. તમે ધોકા હેડે આગળ. અને મળીશું કાલે ફરી એક નવા લોગ વિડીયોમાં. પહેલાં તો જય માતાજી, ગુડ નાઇટ. બધા મિત્રોને જેવો સપોર્ટ કરો જેવો સપોર્ટ કરતા રહેજો. બાય.